ભગવાન જગન્નાથ આજે પોતાના મોસાળ જશે અને એ પહેલા ખાસ કરીને યાત્રાનું જે આયોજન થયું છે આજે ખાસ કરીને જેઠ સુદ પૂનમ અને આજના દિવસે ભગવાનનો મહા અભિષેક જેને કરવામાં આવે છે ભગવાન જગન્નાથને તેને કહેવામાં આવે છે જ્યેષ્ઠ અભિષેક અને આજે જ્યેષ્ઠ અભિષેક દિવસના દિવસે ખાસ કરીને અમદાવાદની જે સાબરમતી નદી છે તે સાબરમતી નદીમાં સૌપ્રથમ તો ગંગાજીનું આવાહન કરવામાં આવે છે। શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખાસ કરીને તમામ સંતો મહંતો છે તેઓ ગંગાજીના આવાહન કર્યા બાદ સાબરમતી નદીનું પૂજન કરે છે અને ત્યારબાદ નદીમાંથી છે તેઓ જળ ભરે છે। એક કળશમાં જળ ભરવામાં આવે છે અને ત્યારબાદ ખાસ કરીને આ જે કળશ છે તે કળશને લઈને ફરી એકવાર જે સ્થળ છે ઘાટ ઉપર આપવામાં આવે છે અને ઘાટ પર આવ્યા બાદ ફરી એકવાર પૂજન કરવામાં આવે છે। તમામ કળશમાં થોડું પાણી ભરવામાં આવે છે અને 108 કળશ છે તે ફરી ભગવાનના મંદિરે જાય છે, નિજ મંદિરે જાય છે અને ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે તેમાં ખાસ કરીને 11 જેટલા પદાર્થોના તમામ દ્રવ્યો છે, કેસર હોય કે દૂધ હોય કે પછી પંચામૃત હોય, તમામ દ્રવ્યોથી ભગવાન જગન્નાથજીની મહાઅભિષેકના અવસરે સાબરમતી જળનો પણ ઉપયોગ થાય છે। એવું કહેવામાં આવે છે કે આજના દિવસે સાબરમતી જળમાં ગંગાજી ઉપસ્થિત હોય છે અને ગંગાજીનું આવાહન કરીને આ જે જળ છે તેને અભિમંત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ આ જ જળથી ભગવાન જગન્નાથજીનો મહાઅભિષેક છે તે કરવામાં આવે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને પહેલી વખત આ વખતે સાબરમતી નદીના ઘાટ પર ક્રૂઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ક્રૂઝના ઉપયોગ દ્વારા ખાસ કરીને અહીં જે સાબરમતી નદીનું જે પાણી છે તે પાણી લેવામાં આવી રહ્યું છે। ક્રૂઝ પર ખાસ કરીને ભગવાન જગન્નાથજીના મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથે ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા તેઓ ઉપસ્થિત છે। આજે ખાસ કરીને અલગ અલગ જગ્યાએથી અહીં તમામ સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા છે। કોર્પોરેશન થી તમામ અધિકારીઓ ઉપસ્થિત છે। અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર તેઓ પણ ઉપસ્થિત છે, સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓ પણ ઉપસ્થિત છે। અહીં મોટી સંખ્યાની અંદર ભક્તો પણ ઉપસ્થિત છે અને બસ આ પાણી દ્વારા આજે ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવશે અને આજના દિવસે ભગવાન છે તેઓ ગજવેજમાં દર્શન પણ આપશે। જળયાત્રામાં મોટી સંખ્યાની અંદર મહિલાઓ ઉપસ્થિત છે। શું કહેશો આજે જળયાત્રામાં તમે વર્ષોથી જોડાયા છો, આજે પણ તમે આવ્યા છો અને ભગવાન પ્રત્યે કેટલી શ્રદ્ધા છે? જય જગન્નાથ। ઘણા વર્ષોથી ભગવાને અમને સેવા આપી છે અને આ સેવામાં અમે જોડાયા છીએ। આજે 150 બહેનો જળયાત્રામાં જોડાઈ છે અને એ અલગ અલગ વિસ્તારમાંથી આવી છે, જે બધા કુંભ લઈને બધા આવે છે અને અહીંયા મંદિરેથી અહીંયા નદી કિનારે આવે અને નદી કિનારેથી જળ એ લઈને મંદિરે પરત મંદિર જાય છે અને ભગવાનની જે જળ છે ચડાવે છે અને ભગવાન આજે જ મામાના ઘરે જાય છે અને આજે મામાના ઘરે જવાથી જે ઉત્સવ ઉમંગ હોય, આપણે બી મામાના ઘરે જતા હોઈએ તો કેવો ઉત્સવ ઉમંગ હોય, તો આજે ભગવાનને બી ખૂબ ઉત્સવ ઉમંગ છે અને આજે આપણે પણ એ ઉમંગમાં જોડાવાનું છે। તો આજે 150 બહેનો કુંભ લઈને આજે જળ લઈને નદી કિનારેથી પરત જશે, ભગવાનને જળ ચડાવીશું અને ભગવાનના આશીર્વાદ લઈશું કે સર્વે સુખી થાય, સર્વ સુખ। તમે શું કહેશો ભગવાન માટે તમારા શબ્દો, ખાસ કરીને ભજન કઈ ગાઈ સંભળાવો? ભગવાન એટલે અમારે ગુરુભાઈ જેવું લાગે છે। અમે જગન્નાથ મંદિરમાં કાયમ સેવા આપી રહ્યા છે, જગન્નાથ મંદિરના દરેક ઉત્સવમાં અમે હાજરી આપીએ છીએ। ભગવાનની પરમ કૃપા અમારા પર થઈ કે જેના લીધે અમે જગન્નાથ મંદિરમાં સેવા આપી શકીએ છીએ। એનો આનંદ એટલો છે કે અમે અમારું પિયર ભૂલી જઈને આનંદ પિયર ગણીએ છીએ, એટલે ખૂબ આનંદ અને ખૂબ ઉત્સાહ છે। તમે ક્યાંથી આવો છો અને જે પ્રકારે અહીં મૂર્તિ જોવા મળી રહી છે ક્યાંથી લાવ્યા છો? અમને આ મૂર્તિ મળેલી હતી પ્લાસ્ટિક છે। ક્યાંથી મળી હતી? અમારે ત્યાં સાપુરમાંથી જ મળેલી હતી, એટલે દર વર્ષે હું આવતી હતી, બધાના જોડે ભગવાન રહેતા હતા, મારી જોડે નહોતા તો હું દર વર્ષે જીવ બાળતી હતી કે મારા જોડે ભગવાન હોય તો તમને આ રીતે મળી। કેટલા વર્ષ પહેલા? 10 વર્ષ। થઈ ગયા છે બેન, કારણ કે તેમને આ મૂર્તિ તમને
શાહપુર વિસ્તારમાં કચરામાંથી મળી હતી કઈ જગ્યા પ્લાસ્ટિક થેલીમાં મારા રૂમમાંથી જ મળેલી. હા, શાહપુર વિસ્તારમાં ખાસ કરીને તેમને મળી હતી પોતાના રૂમમાંથી પ્લાસ્ટિકમાંથી અને કાનાજી લઈને આવ્યા છે. કાનાજીનું જે સ્વરૂપ છે તે અલભ્ય છે, દુર્લભ છે અને આપ જુઓ તો આવું સ્વરૂપ કદાચ ક્યાંય ના જોવા મળે. આ કાનાજી તમે ક્યાંથી લાવ્યા છો? અમદાવાદથી. નાગોરીવાડ. હા, ઘરે જ કાનાજીને બેસાડ્યા છે. કેટલા વર્ષોથી આપ આવું છો? એ જાણો. વર્ષથી. ભાવ છે? શું ભાવ છે? બહુ ભાવ છે. મોટી સંખ્યામાં જ્યારે મહિલાઓ ઉપસ્થિત છે ખાસ કરીને કાના માટે બે ભજન ગાયું. બોલો. મંડળ જગત. હા, ભજન એને મનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે તેની સાથે જળ યાત્રા છે તેનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજના દિવસે ખાસ કરીને જળ યાત્રા છે તેને વિધિવત રીતે સંપન્ન પણ કરવામાં આવશે. કેમેરામેન ગુજરાતી અમદાવાદ.